વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા ડભોઈ પુરવઠા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રોજની લાઈનો લાગતી હોય છે. નાગરિકોના સમયને ધ્યાનમાં લઈ કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રાશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે. વડોદરા જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસમાં આવેલ વિસ્તારના ગામોમાંથી 10% જેટલા વીસીઈ ઈ-કેવાયસીના કામે 10 આધારિત કીટ આધાર કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ એફપીએસ હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદારોને 50% કરતાં ઓછી કામગીરી થઈ હોય તેવી એફપીએસ પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદારો, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલ મહત્તમ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરાઈ. રાશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે આયોજન કરવામાં આવે. તમામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો લાભ લઈ શકે તેને ધ્યાને લઈને મેગા કેમ્પના સુચારુ આયોજન તથા અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.